અંબાજી નજીક દાંતા તાલુકાના ટુડિયા ગામે મુખ્ય હેડક્વાર્ટર સ્થળે એકત્ર થઈ સાધનાબેન ઉપાધ્યાય તથા ધ્વનિતભાઈ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં ટુડિયા ગામની આસપાસના અતિપછાત ગામોમાં વસવાટ કરતા વનબંધુઓને ચોમાસા દરમિયાન વરસાદ પડવાથી ડુંગર પર રહેણાંક ધરાવતા છૂટાછવાયા લીપણવાળા કાચા મકાનોની છતોમાંથી વરસાદની ધારાઓથી કાચા મકાનો જર્જરિત હાલત થયેલ હોય આ મકાનોની છતોને ઢાંકણ કરવા સારું તાડપત્રીનું વિતરણ કરાયું। ઇકબાલગઢ તથા અમીરગઢ મુકામે સંસ્થાના સંચાલક રમણભાઈ પટેલ દ્વારા અને ઓમકાર સેવા મિશન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થી ભાઈ બહેનોને નિઃશુલ્ક 120 ડઝન ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંબાજી મથકે હસમુખભાઈ પટેલ પ્રિન્સિપાલ અને કુવૈશાલીબેનના સહયોગથી આ વિસ્તારના અતિપછાત વર્ગ ધરાવતા કાચા મકાનોની છતો ઢાંકવા માટે 250 જેટલી તાડપત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું। આ વિતરણ સમારોહ કાર્યક્રમમાં ઓમકાર સેવા મિશનના ચેરમેન દિલીપભાઈ પી પટેલ, માર્ગદર્શક નટવરભાઈ આર પટેલ, પ્રમુખ જગદીશભાઈ બી પટેલ, મંત્રી બળદેવભાઈ ગોસ્વામી, મૌલિકભાઈ પટેલ, કડી નગરપાલિકા સભ્ય કેતન બારોટ, મહીસાગરવાળા સુરેશભાઈ રાવલ, કુંડાળથી ઘનશ્યામભાઈ પટેલ, નિર્મલભાઈ ગુજ્જર, રામદેવ ગ્લાસવાળા સહિત સ્થાનિક કાર્યકર્તાઓ સેવામાં હાજર રહ્યા હતા। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।